ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવ મહાપુરાણની કથા. સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવ તત્વનું સૂક્ષ્મથી સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવ મહાપુરાણ. પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના સુરત મુકામે સંવંત 2080ના ચાતુર્માસ દરમિયાન તેઓ શ્રીના શ્રી મુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવ મહાપુરાણ કથા સત્સંગ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ, ભાવભક્તિપૂર્ણ, સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવચરણાનુરાગ. શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે. જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી, અંતરમાં અનેરો શિવ ભક્તિ ભાવ જગાડતી અને શિવ તત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ. ચાલો આ શિવ મહાપુરાણની કથા સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ. પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર. ઓમ નમો નારાયણાય. માનવ જન્મનું લક્ષ્ય પરમ કલ્યાણની પ્રાપ્તિ છે. જ્યાં સુધી માનવ પોતાના કલ્યાણ માટે, પોતાની મુક્તિ માટે ઉદ્યત થતો નથી, એટલે કે કાંઈ સાધન ભજન વગેરે કરતો નથી, ત્યાં સુધી તે માણસ કહેવાવાને લાયક નથી. માણસ એ જ છે જે પોતાના કલ્યાણ માટે, મુક્તિ માટે, ભગવાનની પ્રાપ્તિ માટે કંઈક પ્રયત્ન કરે છે, કંઈક સાધન ભજન ઉપાસના વગેરે કરે છે. કલ્યાણ કેવી રીતે કરવું, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય, ભગવાન કેવી રીતે મળે, એનું ખૂબ જ વિશદ, ખૂબ જ સૂક્ષ્મ જ્ઞાન જે શાસ્ત્રની અંદર બતાવવામાં આવ્યું છે, એ શાસ્ત્રને મોક્ષ શાસ્ત્ર, કલ્યાણ શાસ્ત્ર કહેવાય છે. અને એ જ મોક્ષ શાસ્ત્ર, એ જ કલ્યાણ શાસ્ત્ર આ ભગવાન શિવનું શિવ મહાપુરાણ છે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ થાય છે. જેનું ભજન કરવાથી, જેની ઉપાસના કરવાથી જીવને કલ્યાણ મળે, મોક્ષ મળે, એ દેવ મહાદેવ છે, એ દેવ શિવ છે. શિવ એટલે મંગલ. જેની ઉપાસના કરવાથી જીવને બધા મંગલો પ્રાપ્ત થાય, શુભ વ્યક્તિ મળે, શુભ પરિસ્થિતિ મળે, શુભ શરીર મળે, એવા દેવ એ શિવ છે, એ મહાદેવ છે. શિવ પુરાણની અંદર મનુષ્યના કલ્યાણની એટલી બધી સૂક્ષ્મ વાતો બતાવવામાં આવી છે. મનુષ્ય જો સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને, બુદ્ધિની સ્થૂલતાને છોડીને શિવ મહાપુરાણના એક એક અધ્યાયો, એક એક શ્લોકો વિશે ખૂબ જ ઊંડાણથી ચિંતન મનન કરશે તો એને પોતાના મોક્ષની વાત અંદરથી મળી જશે. એની અંદર જે દેહભાવ છે એ ટળવા માંડશે અને પોતાની જે ભીતર જે શિવ બેઠેલા છે એ શિવના દર્શન તેને પોતાની જ અંદર થઈ જશે. શિવ પુરાણ તમને
તમારી જ અંદર શિવ તત્વનો અનુભવ કરવાનો બોધ આપે છે. શિવપુરાણ એ આત્મપુરાણ છે. તમારા આત્માની અંદર જ, તમારા જીવની અંદર જ શિવ બેઠા છે. તમારી અંદરથી દેહભાવ નીકળી જાય, જડતા નષ્ટ થઈ જાય, અજ્ઞાન નષ્ટ થઈ જાય અને તમને શાંત આત્મ તત્વની અનુભૂતિ થઈ જાય. એ જ આ શિવ મહાપુરાણની કથાનો મુખ્ય હેતુ છે. શિવપુરાણની કથા સાંભળીને આપણે શું કરવાનું છે? સાંભળીને આપણે આત્મ શાંતિ પ્રાપ્ત કરવાની છે. માણસ અશાંત છે, શાંતિ માટે બહારના જગતમાં ભટકે છે, પણ એ દિશા અવળી છે. શાંતિ માટેની સાચી દિશા તમારી અંદર છે. તમે તમારી અંદર જાઓ. શિવપુરાણ તમને તમારી અંદર જોવાની આંખ આપે છે. શિવપુરાણ તમારી આત્મદ્રષ્ટિની ખોલી આપે છે. શિવ મહાપુરાણ તમારી દેહ દ્રષ્ટિને નષ્ટ કરે છે, આત્મદ્રષ્ટિને ઉઘાડી નાખે છે. સૂક્ષ્મ બુદ્ધિથી, તટસ્થ ભાવથી આ શિવ મહાપુરાણનું વાચન કરો, અથવા જ્યાં શિવ મહાપુરાણની કથા થતી હોય તેનું સૂક્ષ્મ બુદ્ધિથી, શાંતિથી શ્રવણ કરો, કથા સાંભળો, સાંભળીને મનન કરો, ચિંતન કરો. શિવ મહાપુરાણની પહેલી વિદ્યેશ્વર સંહિતાની કથા થઈ રહી છે. પ્રયાગરાજ તીર્થમાં જ્યાં ગંગા, યમુના, સરસ્વતીનો ત્રિવેણી સંગમ આવેલો છે, જે સર્વ તીર્થોનો રાજા છે, એવા પવિત્ર પ્રયાગ તીર્થમાં બહુ મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ, સિદ્ધો, મહર્ષિઓએ જ્ઞાન સત્ર ચાલુ કર્યું છે, જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા છે, શાસ્ત્રાર્થો થઈ રહ્યા છે. કળિયુગના જીવોને મુક્તિ કેમ મળે એ વિશે ચર્ચાઓ થઈ રહી છે. એ અરસામાં ત્યાં વ્યાસજીના શિષ્ય મહર્ષિ વેદવ્યાસ, કે જે 18 પુરાણોના રચયિતા છે, એના શિષ્ય સ્તુતજી પધારે છે. સ્તુતજી સકલ પુરાણોના જ્ઞાતા અને ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન જેને છે એવા ત્રિકાળ જ્ઞાની સ્તુતજી છે. સ્તુતજીનું આગમન થયું જાણીને ઋષિઓને આનંદ થયો. ઋષિઓએ સ્તુતજીનું સ્વાગત, સત્કાર, પૂજન, અભિવાદન કર્યું છે. અને ત્યાર પછી કળિયુગના જીવોના કલ્યાણ માટેના અનેકો પ્રશ્નો શૌનક વગેરે મોટા મોટા ઋષિઓ સ્તુતજીને કરે છે. ત્યારે સ્તુતજી કળિયુગના જીવોના ઉદ્ધાર માટેની જે પરમ પાવની ભાગીરથી ગંગા જેવી પવિત્ર કથા શિવ મહાપુરાણની કથા છે, એ કથા કહી રહ્યા છે. આ કથાની 7 સંહિતાઓ માનીની પહેલી સંહિતા વિદ્યેશ્વર સંહિતા, કે જેનું બીજું નામ સાધ્ય સાધન ખંડ પણ છે. અને એ કથાની અંદર 17 અધ્યાય સુધીના અધ્યાયો પૂર્ણ થઈ ગયા છે, જેમાં કલ્યાણનું ખૂબ સૂક્ષ્મ જ્ઞાન સ્તુતજીએ ઋષિઓને સંભળાવ્યું છે. આજે 18મા અધ્યાયમાં શૌનક વગેરે પવિત્ર ઋષિઓ સ્તુતજીને એક પ્રશ્ન કરે છે, અને એ પ્રશ્ન આપણા સૌ જીવોના કલ્યાણ માટેનો પ્રશ્ન છે. પ્રશ્ન એવો છે કે બંધન કોને કહેવાય, અને બંધનમાંથી છૂટવું હોય, મુક્તિ મેળવવી હોય તો શું કરવું જોઈએ? આ 2 વસ્તુનું જ્ઞાન દરેક માણસને હોવું જોઈએ. પહેલા તો બંધન કોને કહેવાય? માણસની પોતાને જ ખબર નથી હોતી કે હું બંધાયેલો છું. જગતના બધા જીવો બંધનમાં છે. ભલે એ માણસ આખા જગતની અંદર ફરતો હોય, દેશ વિદેશમાં ફરી આવતો હોય, પણ એ માણસ જ્યાં સુધી શરીરની અંદર બંધાયેલો છે, શરીરની સાથે એનું તાદાત્મ્ય થયેલું છે, શરીરને જ હું એમ માને છે, શરીરના સુખથી સુખી થઈ જાય, શરીરના દુઃખથી દુઃખી થઈ જાય, સન્માનથી ખુશી, અપમાનથી નારાજ થાય, ત્યાં સુધી એ બંધનમાં છે. શરીર એ મોટી જેલ છે. અને
આ જેલની અંદર જે બેઠો છે, જે પોતે જ પોતાને શરીરની અંદર બેસી ગયેલો માને છે, શરીરને જ હું એમ માને છે, એ જીવ બંધનમાં છે. શરીરની અંદર 5 મહાભૂતો છે: પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. આ 5 મહાભૂતોના બનેલા જડ શરીરમાં ચેતન આત્મા ફસાઈ ગયો, બંધાઈ ગયો, એની સાથે તાદાત્મ્ય એકાત્મતા થઈ ગઈ. એ જ એનું બંધન છે. આ બંધન એક જન્મનું નથી, જન્મો જન્મોથી આ બંધનમાં જીવ બંધાયેલો, જકડાયેલો, ફસાયેલો છે. આશ્ચર્યની વાત તો એ છે કે જીવ માત્ર બંધનમાં છે, છતાં એ પોતાને મુક્ત માને છે કે હું મુક્ત છું, હું આઝાદ છું. આ જ મોટી ભૂલ છે. બંધનમાં પણ માને છે મુક્ત. સૌથી પહેલા તો બંધનની અકળામણ થવી જોઈએ. જેમ કોઈ કેદી માણસ કેદની અંદર અકળામણ અનુભવે, જેલની અંદર પુરાયેલું માણસ પોતાને કેટલો દુઃખી અનુભવે, એવું દુઃખ જ્યારે જીવને અનુભવાશે ત્યારે જ એનાથી મુક્ત થવાનો સાચો પ્રયત્ન તેનાથી થશે. પહેલા તો તમને શરીરના તાદાત્મ્યનું, શરીરના મોહનું, શરીરની મમતાનું અને શરીરના સુખનું દુઃખ હોવું જોઈએ. શરીરના સુખનું પણ દુઃખ હોવું જોઈએ. સુખ જ્યારે શરીરને મળે ત્યારે પણ જો તમને મુમુક્ષુતા, તમે મુમુક્ષુ જીવ હશો, તમને મોક્ષની ઈચ્છા હશે, તો સુખમાં પણ તમને અકળામણ થશે કે આ સુખ જે શરીરને મળી રહ્યું છે, શરીરને પહેરવા માટે સારા કપડાં, જમવાની મિષ્ટાન ભોજન મળી રહ્યું છે, હરવા ફરવાની ગાડીઓ મળી રહી છે, રહેવાની બંગલા મળી રહ્યા છે, આની અંદર પ્રમાદી થઈને તમે ફસાયેલા છો, તો આમાં શું તમારો આખો જન્મ વીતી જશે? અકળામણ થવી જોઈએ કે આ જન્મની અંદર તો મારે હવે આ સુખથી પણ મુક્ત થવું છે, દુઃખથી પણ મુક્ત થવું છે, બંધનથી સદાની માટે મુક્ત થઈ જવું છે. સૌથી પહેલા અકળામણ અનુભવો કે મારે આ સુખ ન જોઈએ. આવું સુખ જન્મો જન્મોથી હું ભોગવતો આવ્યો છું, હવે મારે છૂટવું છે, મુક્ત થવું છે. મનુષ્ય જન્મ સુખ અને દુઃખ બંનેથી છૂટવા માટેનો અને પરમ આનંદ પ્રાપ્ત કરવા માટેનો જન્મ છે. ઋષિઓ પ્રશ્ન કરે છે, સૂતજી સુંદર ઉત્તર આપે છે. સૂતજી ઋષિઓને કહે છે કે પ્રકૃતિ વગેરે 8 બંધનોથી જીવ બંધાયેલો છે અને પ્રકૃતિ વગેરે 8 બંધનથી છૂટેલો જીવ મુક્ત કહેવાય છે. જેનો દેહ ભાવ છૂટી ગયો છે એ મુક્ત છે. દેહની અંદર જે આત્મભાવ કરે છે, જેને દેહાત્મ ભાવ છે, એ માણસ બંધાયેલો છે. પ્રકૃતિ વગેરે 8 તત્વોથી દેહ પ્રગટ થાય છે અને દેહથી કર્મ ઉત્પન્ન થાય છે. ફરી એ જ કર્મથી દેહ નવો જન્મે છે. એ રીતે જન્મ અને કર્મ ફરી ફરી થયા કરે છે. માણસના શરીરની અંદર આ જે પ્રકૃતિ વગેરે તત્વો છે, એ તત્વોની અંદર આ શરીર બનેલું છે અને એ શરીરને પોતાનું માનીને આ શરીર વડે માણસ નવા નવા કર્મો કરે છે અને એ કર્મોનું ફળ ભોગવવા માટે માણસને વળી પાછું નવું શરીર ધારણ કરવું પડે છે. નવું શરીર ધારણ કરી વળી નવા કર્મો કરે છે, વળી પાછા એ કર્મો ભોગવવા માટે નવું શરીર ધારણ કરવું પડે છે. જન્મો જન્મોથી આ ચક્ર ચાલી રહ્યું છે. આ ચક્રની અંદર બધા જીવો ઘૂમી રહ્યા છે, સતત ફરી રહ્યા છે. સૂતજી કહે છે કે આ ચક્રમાંથી બહાર નીકળવું હોય, જન્મ મરણના ચક્રમાંથી છૂટવું હોય, તો જે આ ચક્રના કર્તા છે, એટલે કે જેણે આ 8 તત્વો વાળું શરીર અને 8 તત્વો વાળું આ જગત, જે તત્વ શરીરમાં છે એ જ તત્વ
બ્રહ્માંડમાં પણ છે. પિંડે સો બ્રહ્માંડે, જે બ્રહ્માંડમાં છે જ પિંડમાં છે. એક પિંડને જાણી લો તો આખા જગતનું જ્ઞાન થઈ જશે, આખા જગતને તમે જાણી શકશો. શરીર એ સંસારનો નમૂનો છે. એક શરીરને જાણી લેશો તો આખો સંસાર તમને જાણવામાં આવી જશે. આ સંસારના રચયિતા શિવ છે. આ સંસાર ચક્રમાંથી છૂટવું હોય તો સૂતજી કહે છે કે ભગવાન શિવની શરણાગતિ વાળી ભક્તિ કરો, શિવની આરાધના કરો, શિવની પૂજા કરો. શિવનું પૂજન, શિવની ઉપાસના, શિવની આરાધના એ બંધનમાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ઋષિઓના પ્રશ્નનો જવાબ સૂતજી સુંદર રીતે આપ્યો છે. બંધન એટલે શરીરની અંદર આત્મભાવ કરવો, દેહને પોતાનો માની લેવો એ બંધન. અને શિવની ભક્તિ કરી, શિવની ભક્તિ કરતા 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 જીવને સમજાઈ જાય છે કે હું શરીર નથી. જે સુખ દુઃખ વગેરેનો અનુભવ થાય છે એ શરીરને થાય છે. સુખ દુઃખનો અનુભવ કરવા વાળો જે આત્મા છે એ શરીરથી પૃથક છે, શરીરથી અલગ છે. સુખને પણ સાક્ષી ભાવથી તમે જોશો ને તો સુખના અનુભવથી તમે પર થઈ શકશો. દુઃખને પણ સાક્ષી ભાવથી તમે જોશો તો દુઃખના અનુભવથી પર થઈ શકશો. તમારું કોઈ અપમાન કરે તો અપમાન થતી વખતે તમને તમારા મનની અંદર જે દુઃખ થાય, અપમાન કરવા વાળા પ્રત્યે જે દ્વેષ થાય, એ દ્વેષને પણ સાક્ષી ભાવથી જુઓ કે આ મારા મનમાં મારી નિંદા કરવા વાળા, મારું અપમાન કરવા વાળા પ્રત્યે જે બુરી ભાવના થઈ રહી છે, ખરાબ વિચારો આવી રહ્યા છે, એ વિચારો ક્યાં ઉત્પન્ન થઈ રહ્યા છે, એ વિચારોનું ઉત્પત્તિ સ્થાન કયું છે, એનું મૂળ તમે શોધો તો તમને સમજાશે કે તમારા મનમાંથી જ એ બુરી ભાવના જન્મી રહી છે. અને તમારા દુઃખનું કારણ તમારા મનની અંદર જે બુરી ભાવના ઉત્પન્ન થઈ છે એ જ છે. બીજાએ તમારું અપમાન કર્યું એના કારણે તમે દુઃખી નથી, પણ બીજાએ તમારું અપમાન કર્યું એટલા માટે તમને તમારા મનની અંદર જે બુરી ભાવનાઓ જન્મી, જે ખરાબ વિચારો આવ્યા, એ ખરાબ વિચારોને કારણે જ તમે દુઃખી છો. જો તમે એમ માની લેશો કે એ અપમાન શરીરનું છે અને શરીર હું નથી, તો અપમાનનું દુઃખ નહીં થાય. સન્માન કોઈએ કર્યું તો સન્માન પણ શરીરનું થાય છે. શરીર હું નથી તો તમને સન્માનનું સુખ પણ નહીં થાય. સન્માન અપમાન આ માત્ર એક જ દ્વંદ્વની વાત કરી. આવા દ્વંદ્વો માણસની અંદર ઘણા બધા છે. રાગ દ્વેષ, હર્ષ શોક, હાનિ લાભ સુખ દુઃખ, આ તમામ પ્રકારના દ્વંદ્વોથી ઊંચે ઉઠવા માટે માણસે પોતે શિવાત્મ ભાવ કરવો. મારી અંદર શિવ તત્વ છે, મારી અંદર આત્મા છે. આત્મા શરીરથી પૃથક અલગ છે. શરીરથી અલગ થઈને સુખ દુઃખને જોશો તો તમે મુક્તિ મેળવી શકશો. સૂતજી કહે છે કે પ્રકૃતિ વગેરેથી આ દેહ જન્મે છે અને દેહ વડે નવા કર્મો થાય છે. એ કર્મ ભોગવવા માટે વળી પાછો જન્મ લેવો પડે છે. આ રીતે આ ચક્ર સતત ચાલ્યા કરે છે. શિવ પ્રકૃતિથી પર છે, મહેશ્વર શિવ જ એ ચક્રના કરનાર છે, કારણ કે એ પ્રકૃતિથી પર છે. શિવ પ્રકૃતિ વગેરેને વશ કરી પોતે એના ઉપર સત્તા ચલાવે છે. તેમણે બધું વશ કર્યું છે માટે એ શિવ એમ કહેવાય છે. શિવ જ સર્વજ્ઞ છે, શિવ જ પરિપૂર્ણ છે અને શિવ નિસ્પૃહ છે. શિવને કોઈ સ્પૃહા નથી. એ જ ગુણ તમારા આત્માની અંદર પણ છે. આત્માની પણ કોઈ સ્પૃહા નથી. સ્પૃહા એટલે ઈચ્છા, આકાંક્ષા, અપેક્ષા. શિવ નિસ્પૃહ છે, શિવ પરિપૂર્ણ છે, આત્મા પણ પરિપૂર્ણ છે. શિવ સર્વજ્ઞ છે, આત્માની અંદર પણ સર્વજ્ઞપણું એટલે કે બધું જ જ્ઞાન જેને હોય એને સર્વજ્ઞ કહેવાય. આત્માની અંદર બધું જ જ્ઞાન છે.
જ્યાં સુધી માણસ આત્માથી અલગ રહે છે, જ્યાં સુધી એની આત્મતત્વનો અનુભવ નથી થતો, ત્યાં સુધી જ એની અંદર અજ્ઞાનનો અનુભવ એને થાય છે. જેવો એ આત્મા સાથે ભળી જાય ત્યારે એની અંદર રહેલું સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. સર્વજ્ઞપણું, તૃપ્તિ, અનાદિ જ્ઞાન, સ્વતંત્રતા, નિરંતર શક્તિનો નાશ ન હોવો અને અનંત શક્તિ, આ 6 ગુણોને ભગવાન શિવના માનસ ઐશ્વર્ય તરીકે વેદો જાણે છે. વેદની અંદર બતાવેલું છે કે શિવના માનસ ઐશ્વર્ય કયા કયા? તો આ 6 શિવના માનસ ઐશ્વર્ય છે. કયા? સર્વજ્ઞપણું, શિવ સર્વજ્ઞ છે. શિવને સદાય તૃપ્તિ છે. શિવ ક્યારેય અતૃપ્ત હોતા નથી, તૃપ્ત સંતુષ્ટ હોય છે. શિવને અનાદિ જ્ઞાન છે. શિવના જ્ઞાનનો આદિ નથી, શિવના જ્ઞાનની ક્યાંય શરૂઆત નથી, જ્ઞાનનો કાંઈ અનંત નથી. જે અનંત જ્ઞાનવાન છે એ શિવ છે. શિવ સ્વતંત્ર છે. શિવની શક્તિનો ક્યારેય નાશ થતો નથી, શિવની અનંત શક્તિ છે. આ 6 ગુણો શિવના માનસ ઐશ્વર્ય છે. અને શિવની કૃપા વડે પ્રકૃતિ વગેરે વશ થાય છે. માટે શિવની કૃપા મેળવવા સારું શિવનું પૂજન કરવું. શિવનું પૂજન, શિવનું ભજન કરવાથી આ બધાય ઐશ્વર્યો તમારી અંદર પણ પ્રગટ થવા માંડશે. શિવની કૃપાથી જ્યારે કર્મરૂપ દેહ વશ થાય છે ત્યારે તેનો શિવલોકમાં વાસ થાય છે અને એ જ સાલોક્ય મુક્તિ કહેવાય છે. શિવના લોકની અંદર વાસ મેળવવો, શિવના લોકની અંદર રહેવું એને સાલોક્ય મુક્તિ કહેવાય. અને જ્યારે તન્માત્રાઓ વશ થાય ત્યારે પાર્વતી સહિત શિવનું સામીપ્ય પામે છે. જ્યારે જીવની આત્યંતિક ઇન્દ્રિયોની શુદ્ધિ થઈ જાય, ઇન્દ્રિયોની જે 5 તન્માત્રાઓ છે એ તન્માત્રાઓની શુદ્ધિ થઈ જાય ત્યારે જીવ શિવ અને શક્તિની સમીપ, એટલે કે શિવની સાથે, શિવની પાસે જ રહેવાની જે મુક્તિ, સામીપ્ય મુક્તિ છે એ પામી જાય છે. શિવની પરમ કૃપાથી જ્યારે બુદ્ધિ વશ થાય છે ત્યારે આયુધ વગેરેથી અને ક્રિયા વગેરેથી શિવનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ બુદ્ધિ એ પ્રકૃતિનું કાર્ય છે અને એ પ્રકૃતિની બરોબર કહેવાય છે. એટલે ફરી મહાકૃપા થવાથી જ્યારે પ્રકૃતિ વશ થાય ત્યારે શિવનું માનસ ઐશ્વર્ય યત્ન વિના જ પ્રાપ્ત થાય છે. શિવની કૃપા મેળવવા માટે શિવનું પૂજન કરવું, શિવ નિમિત્તે કર્મો, શિવ માટે તપ, શિવના મંત્રનો જપ, શિવનું જ્ઞાન અને શિવનું ધ્યાન, એમ એક પછી એકનો અભ્યાસ કરવો. અને એ રીતે રાત્રિએ સૂતા સુધી અને છેવટે જ્યારે શરીરનો અંત થાય એટલે કે મૃત્યુ થાય ત્યાં સુધી શિવનું ચિંતન કરવા વડે સમય ગાળવો. જેણે મુક્તિ મેળવવી છે એણે આ રીતે જન્મથી લઈને મૃત્યુ પર્યંત, સવારથી લઈને સાંજ સુધી સતત શિવની પૂજા, શિવનું ધ્યાન, શિવ મંત્રનો જપ આ કરવું જોઈએ. એથી એની મુક્તિ સહજમાં પ્રાપ્ત થશે. સર્વ કામનાઓ પૂરનારું પ્રણવરૂપ લિંગ એ જ પહેલું લિંગ છે. હવે ઋષિઓના પ્રશ્નનો બીજી રીતે ઉત્તર સૂતજી આપે છે. ઋષિઓનો પ્રશ્ન છે કે મુક્તિ મેળવવા માટે શું કરવું? તો સૂતજી ઉત્તર આપે છે કે ભગવાન શિવનું ભજન, પૂજન વગેરે કરવું. તો ઋષિઓએ વળી પ્રશ્ન કર્યો છે કે શિવની પૂજા લિંગની અંદર કેવી રીતે કરવી? લિંગના પ્રકાર કેટલા, લિંગના ભેદ કેટલા, આ બધું સૂક્ષ્મ વર્ણન આપ અમને કરો. ત્યારે સૂતજી સમજાવે છે કે શિવનું સૌથી શ્રેષ્ઠ લિંગ કયું અને સૌથી સૂક્ષ્મ લિંગ કયું? તો કહે છે કે પ્રણવ રૂપ લિંગ. પ્રણવ એટલે ઓમકાર. ઓમ છે એ મુખ્ય લિંગ છે. ઓમ એ શિવનું નિરાકાર સ્વરૂપ છે. ઓમની ઉપાસના કરવાથી શિવના લિંગની જ ઉપાસના થઈ ગણાય છે. સર્વ કામનાઓ પૂરનારું પ્રણવરૂપ લિંગ એ જ પહેલું લિંગ છે. એટલે સર્વ લિંગોમાં ઓમ એ જ મુખ્ય લિંગ છે. ઓમકારની ઉપાસના કરો. જો તમારી બુદ્ધિ સ્થિર છે, જો તમારું અંતઃકરણ
સૂક્ષ્મ થયું છે. જો તમને અંતર્મુખ વૃત્તિ થવા માંડી છે, તમારું મન અંદર જવા માંડ્યું છે, ધીરે ધીરે શાંતિનો અનુભવ થવા માંડ્યો છે, તો રોજ ઓમકારનો જપ કરો, ઓમકારની એક માળા કરો. 10 મિનિટ 15 મિનિટ શાંતિથી બેસીને ઓમનો લાંબા મધુર સ્વરથી ઉચ્ચારણ કરો. ધીરે 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 દેહભાવ ટળવા માંડશે. ઓમ એ મુખ્ય લિંગ છે. આ સિવાય બીજા પણ લિંગના જે ભેદ છે એ સૂતજી કહે છે કે પહેલું સ્વયંભૂ લિંગ, બીજું બિંદુ લિંગ, ત્રીજું સ્થાપિત લિંગ, ચોથું ચર લિંગ અને પાંચમું ગુરુ રૂપી લિંગ છે. સદગુરુ છે એ પણ શિવલિંગ છે. સૂતજી કહે છે ગુરુના સ્વરૂપની સેવા કરવી, ગુરુ સેવા, ગુરુ આજ્ઞાનું પાલન એ પણ શિવલિંગની પૂજા કર્યા સમાન જ એક આરાધના છે. શિષ્ય સદાય ગુરુની આજ્ઞામાં રહેવું, શિષ્ય સદાય ગુરુના આશ્રમની અંદર ગુરુની અનુકૂળ થઈને રહેવું, એ ગુરુની ઉપાસના, એ જ શિવની ઉપાસના છે. એમ ગુરુલિંગ પણ ભગવાન શિવનું જ લિંગ છે એમ સૂતજી કહે છે. પહેલું લિંગ સ્વયંભૂ લિંગ છે. તો સ્વયંભૂ લિંગ કોને કહેવાય એ વિશે કહે છે કે જેમ ઝાડનો અંકુર જમીન ફોડીને, એટલે કે જમીનમાંથી આપોઆપ પ્રગટી નીકળે છે, એમ પૃથ્વીમાંથી જે લિંગ આપોઆપ પ્રગટે છે એને વિદ્વાનો સ્વયંભૂ લિંગ જાણે છે. જે લિંગ પૃથ્વીમાંથી આપોઆપ પ્રગટ થયું છે. જેમ કે આપણા ભારત વર્ષમાં 12 જ્યોતિર્લિંગો છે જે સ્વયંભૂ છે, જે આપોઆપ પ્રગટ થયા છે, એ સ્વયંભૂ લિંગ છે. એ લિંગનું પૂજન કરવાથી આપોઆપ જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સ્વયંભૂ લિંગની પૂજા બહુ ઉત્તમ છે. 12 જ્યોતિર્લિંગની પૂજા કરો તેનું ફળ એ છે કે તમને અંદરનું જ્ઞાન આપોઆપ થવા માંડે છે. સોનું કે ચાંદી વગેરેમાં અથવા જમીન કે વેદિકા ઉપર પોતાના હાથથી લખેલું શુદ્ધ પ્રણવરૂપ મંત્રવાળું યંત્રલિંગ આલેખીને તેની પ્રતિષ્ઠા તથા આવાહન કરવું. દેવોએ કે ઋષિઓએ પોતાના આત્મકલ્યાણ માટે મંત્ર સહિત પોતાને હાથે શુદ્ધ ભાવનાથી શુદ્ધ ક્ષેત્રમાં જે ઉત્તમ લિંગ સ્થાપ્યું હોય તે લિંગની પ્રતિષ્ઠા કરેલું અને પુરુષ સંબંધી પૌરુષ લિંગ કહે છે. એ લિંગનું નિત્ય પૂજન કરવાથી પુરુષ સંબંધી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. જે ઋષિઓએ, જે મુનિઓએ, જે સંતો મહાત્માઓએ પોતાની સાધના માટે કોઈ પવિત્ર ક્ષેત્રમાં, કોઈ પવિત્ર તીર્થમાં, કોઈ પવિત્ર આશ્રમમાં શિવલિંગની સ્થાપના કરી હોય, જેમ કે આપણા ગુરુજીએ આપણા બધા આશ્રમોમાં જે શિવલિંગોની સ્થાપના કરી છે એ પરમ પવિત્ર જ્યોતિર્લિંગ સમાન છે. અને એ લિંગની પૂજા કરવાથી સ્તુતજી કહે છે કે એવા લિંગની પૂજા કરવાથી પૌરુષ સંબંધી ઐશ્વર્ય, એટલે કે તમામ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય, સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સંતો મહાત્માઓએ સ્થાપેલા, ઋષિઓ મુનિઓએ સ્થાપેલા શિવલિંગની પૂજા કરવાથી દારિદ્ર્ય ટળે છે, સંપત્તિ વધે છે. શિવલિંગની પૂજા ભોગને જ માત્ર નથી આપતી, મોક્ષને પણ આપે છે. ભોગની પ્રાપ્તિ એ શિવ પૂજાનું સામાન્ય ફળ છે. મુક્તિની, મોક્ષની પ્રાપ્તિ એ લિંગની પૂજાનું સર્વશ્રેષ્ઠ ફળ છે. સૂતજી કહે છે કે રસલિંગ બ્રાહ્મણોને સર્વ ઈચ્છિત વસ્તુ આપનાર છે. રસલિંગ એટલે જે લિંગની રચના કોઈ પ્રવાહી પદાર્થ વડે કરવામાં આવી હોય, જેમ કે પારદ લિંગ છે. પારો એ રસમય ધાતુ છે, જે પ્રવાહી ધાતુ છે. એ પારદને, એ પારાને શાસ્ત્રમાં બતાવેલી વિધિથી ગઠિત કરીને, એને ઘનીભૂત કરીને, એને જે લિંગનો આકાર આપવામાં આવે એ પારા વડે બનેલું પારદ લિંગ એ રસલિંગ કહેવાય છે. અને એ રસલિંગની પૂજા જો બ્રાહ્મણો કરે તો એને સર્વ ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. ઉત્તમ બાણલિંગ ક્ષત્રિયોની મોટું રાજ્ય આપનારું થાય છે. સોનાનું લિંગ વૈશ્યોને મહાન ધનપતિપણું આપનારું થાય છે.
સોનાના લિંગની પૂજા કરે વૈશ્ય લોકો તો એને ઘણું બધું ધન પ્રાપ્ત થાય છે, અને શિલાનું લિંગ અન્ય વર્ણના લોકોને પવિત્ર કરનારું થાય છે. સ્ફટિક મણીનું બનેલું બાણલિંગ સર્વની સંપૂર્ણ કામનાઓ આપનારું થાય છે. બધા મણીઓમાં ઉત્તમ સ્ફટિક મણી છે, જે કાચ જેવો પથ્થર હોય, પારદર્શક પથ્થર હોય, એની અંદર અદ્ભુત ઉર્જા રહેલી છે. એ સ્ફટિકના લિંગની પૂજા કરવાથી માણસને બધી કામનાઓ, બધી ઈચ્છાઓ પ્રાપ્ત થઈ જાય છે. જો પોતાને યોગ્ય લિંગ ન મળે તો બીજા કોઈએ જે લિંગની સ્થાપના કરી હોય એનું પણ પૂજન કરવું, એમાં કોઈ નિષેધ નથી. સધવા સ્ત્રીઓએ ખાસ પાર્થિવ લિંગનું પૂજન કરવું. જે સૌભાગ્યવતી સ્ત્રી છે, જેના પતિ હજી જીવિત છે, એને સધવા સ્ત્રી કહેવાય. એવી સ્ત્રીઓએ હંમેશા પાર્થિવ લિંગની પૂજા કરવી એમ સૂતજી કહે છે. અને વિધવા જે સ્ત્રી હોય અને એ વિધવા જો પ્રવૃત્તિ માર્ગમાં તત્પર હોય તો તેમના માટે સ્ફટિકના લિંગની પૂજા કરવી એમ કહેવામાં આવ્યું છે. જે સ્ત્રી વિધવા છે, જેના પતિનું અવસાન થઈ ગયું છે, એ વિધવા સ્ત્રી જો હજી પ્રવૃત્તિ કરતી હોય, કાંઈ ધન ઉપાર્જન વગેરે કરતી હોય તો એણે સ્ફટિકના લિંગની પૂજા કરવી. છતાં એ પ્રવૃત્તિ માર્ગવાળી વિધવાઓ માટે રસલિંગ વધારે યોગ્ય છે. જો સ્ફટિક લિંગ ન મળે તો પારદનું લિંગ, એની પણ પૂજા કરી શકાય છે વિધવાઓને. પણ એ સ્ત્રીઓ બાલ્યાવસ્થા, યુવાની અને ગઢપણમાં ઉત્તમ વ્રતવાળી હોવી જોઈએ. શુદ્ધ સ્ફટિકનું લિંગ હોય તે સ્ત્રીઓને સર્વ પ્રકારના ભોગ આપનારું થાય છે. સ્ત્રીઓને ઐશ્વર્ય પ્રાપ્ત કરવું હોય, સુખ સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો સ્ફટિકના લિંગની પૂજા કરવી એમ કહેવાયું છે. પૂજન કર્યા પછી શિવલિંગને દાબડામાં એટલે કોઈ ડબલામાં કે કોઈ પેટીની અંદર જુદા ઘરમાં રાખવું. જો તમે પોતાના એક જ લિંગને અલગ રાખવા ઈચ્છતા હો, પોતાનું લિંગ અલગ રાખો અને એમાં બીજા કોઈ લોકો પૂજા ન કરે, એવી રીતે જો તમે લિંગને પોતાના માટે અલગ રાખો તો એ લિંગની પૂજા કરવાથી તમને શીઘ્રતાથી આધ્યાત્મિક ઉન્નતિનો લાભ થાય છે. કોઈ પણ વસ્તુ હોય એનો તમે સ્પર્શ કરો, જે એ વસ્તુને બીજા કોઈ લોકો સ્પર્શ કરે, ત્રીજા લોકો, ચોથા લોકો, એમ ઘણા બધા લોકો એક જ વસ્તુને સ્પર્શ કરતા હોય તો એ વસ્તુની અંદર એટલી બધી પવિત્રતા નથી રહેતી. પણ એ વસ્તુ જો તમે એકલાએ જ સ્પર્શ કરેલી હોય, એકલાએ જ વાપરેલી હોય તો એની અંદર તમારી ઉર્જા, તમારી ચેતના, તમારું ભજન એની અંદર સચવાયેલું, જળવાયેલું રહે છે. જો શક્ય હોય તો આવું કરી શકાય છે. પોતાનું લિંગ અલગ રાખી શકાય. પોતે પૂજા કરીને એ લિંગને અલગ સ્થાનમાં, અલગ પેટીમાં કે ડબલાની અંદર રાખવું. જેઓ હાથવતી પૂજા ન કરતા હોય એવા સંન્યાસીઓને પોતાનું ભોજન અર્પણ કરવું. સંન્યાસીઓને પૂજાની જરૂર નથી એમ અહીં કહે છે. સંન્યાસીઓએ હાથ વડે પૂજા ન કરવી એમ સૂતજી અહીં કહે છે. પણ આપણા ગુરુજીએ એમ કહેલું છે કે આપણે સંતો મહાત્માઓ જો પૂજન કરીશું તો આપણી પાસે આવવાવાળા જે મુમુક્ષુ જીવો હોય, ભક્તો હોય, એમને પણ પૂજા કરવાની ટેવ પડશે. માટે સમાજના કલ્યાણ માટે, સમાજની મર્યાદાને માટે, સમાજને શીખવાડવાને માટે, વાળવાને માટે આપણે પણ એમની સાથે પૂજા કરવી, એમની પૂજા કરાવવી. આ સંતોની સમાજ ઉપર વિશેષ કૃપા થઈ કહેવાય છે કે સંતોને પૂજાની જરૂર નથી હોતી. એને તો ધ્યાન, જ્ઞાન એ જ એની ઉપાસના છે, એ જ એનું ભજન છે. પણ છતાંય સમાજના કલ્યાણ માટે સંતો મહાત્માઓ પૂજા વગેરે કરતા હોય છે. આવા ત્યાગી સંન્યાસીઓને ભોજન અર્પણ કરવું. જેઓ સંસારની પ્રવૃત્તિથી રહિત સંન્યાસી થયા હોય એમણે તો શ્રેષ્ઠ સૂક્ષ્મ લિંગનું જ પૂજન કરવું. એટલે કે સૂક્ષ્મ લિંગ એટલે આત્મા, આત્માની જ ઉપાસના, આત્માની જ આરાધના, સાધના કરવી. તેમણે ભસ્મથી જ પૂજન કરવું અને ભસ્મનો જ નૈવેદ્ય ધરવું. એટલે કે મનોમન શિવને બધું અર્પણ કરવું. કેમ કે ભસ્મ એ સર્વ સંસારનો સાર છે.
પૂજન કર્યા પછી એ લિંગને સદાય મસ્તક ઉપર જ તેમણે ધારણ કરવું. એટલે એનો અર્થ એ છે કે સંન્યાસીએ, ત્યાગીએ, વિરક્તએ હંમેશા પોતાના મસ્તકના ઉપર જે સહસ્રાર ચક્ર આવેલું છે, જ્યાં સાતમું ચક્ર જેને બ્રહ્મરંધ્ર કહેવાય છે, ત્યાં બ્રહ્મરંધ્રમાં જ સતત પોતાની વૃત્તિને સ્થિર રાખવી, સદાય ચિત્તને સહસ્રાર ચક્રમાં રાખવું, સદાય શાંત રહેવું, સદાય પ્રસન્ન રહેવું એ સંન્યાસીઓની શ્રેષ્ઠ સાધના છે. હવે સૂતજી શિવ પૂજા માટે અતિશય જરૂરી એવી ભસ્મ કેવી રીતે બનાવવી એની વાત કરે છે. વૈદિક અગ્નિથી ઉત્પન્ન થયેલી ભસ્મ વૈદિક કર્મોની સમાપ્તિ પછી શરીરે ધારણ કરવી. કોઈ જગ્યાએ યજ્ઞ હવન થયો હોય તો એ યજ્ઞ થયા પછી જે યજ્ઞની રાખ, યજ્ઞની ભસ્મ વધેલી હોય એ ભસ્મ પોતાના શરીર ઉપર ધારણ કરવી, કેમ કે એ ખૂબ પવિત્ર ભસ્મ કહેવાય છે, જેની અંદર વેદોના મંત્રો સાથે આહુતિ આપવામાં આવી હોય એવા યજ્ઞમાં બચેલી જે રાખ, જે ભસ્મ છે એ અતિ ઉત્તમ છે, એને વૈદિક ભસ્મ કહેવાય છે. કેમ કે મંત્ર અને વૈદિક ક્રિયા વડે થતું વૈદિક કર્મ અગ્નિમાં ભસ્મનું રૂપ ધારણ કરે છે, માટે એ ભસ્મને ધારણ કરવાથી પોતે કરેલું તે વૈદિક કર્મ પોતાના આત્મામાં આરોપણ કરેલું ગણાય છે. હવે એવી ભસ્મ જો ન મળે તો ભસ્મ પોતાની જાતે બનાવવી હોય તો કેવી રીતે બનાવવી એની વિધિ અહીં બતાવે છે કે અઘોરેભ્યોથ ઘોરેભ્યો, જે ભગવાન શિવનો અઘોર મંત્ર છે, એ મંત્ર વડે બીલી વૃક્ષનું લાકડું સળગાવવું એને શિવાગ્નિ કહેવાય છે. પછી એ બીલી વૃક્ષના સળગાવેલા લાકડામાંથી જે રાખ ઉત્પન્ન થાય, જે રાખ બને, એ રાખમાં પહેલા કપિલા ગાયનું છાણું અથવા હર કોઈ ગાયનું છાણું બાળવું, તેની ભસ્મ તે શિવાગ્નિથી ઉત્પન્ન થયેલી ભસ્મ ગણાય છે. અથવા તો લાકડું અને કપિલા ગાયનું છાણું બંને એક સાથે બાળીને એની જે ભસ્મ બને એ ઉત્તમ ભસ્મ ગણાય છે, શિવાગ્નિથી થયેલી ભસ્મ ગણાય છે. અથવા ખીજડી, પીપળો, ખાખરો, વડલો, ગરમાળો અને બિલ્લા, જે બિલી વૃક્ષના ફળ બિલ્લા હોય છે, એને શિવાગ્નિથી બાળવા. તે શિવાગ્નિથી બાળવા એટલે આ બધા જે લાકડા કયા અને બિલ્લીનું ફળ જે કહ્યું એ બધાને અઘોરેભ્યોથ ઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય સર્વેભ્ય સર્વ સર્વેભ્યો નમસ્તે અસ્તુ રુદ્ર રૂપેભ્ય, આ અઘોર મંત્ર બોલતા બોલતા બાળવા. અને એવી રીતે જે ભસ્મ ઉત્પન્ન થાય એ પણ શિવાગ્નિથી ઉત્પન્ન થયેલી ભસ્મ ગણાય છે. અથવા દર્ભના અગ્નિમાં શિવ મંત્રનો ઉચ્ચાર કરતા રહી બિલીના લાકડાને બાળવું અને તેની જે ભસ્મ ઉત્પન્ન થાય એ પણ પોતાના શરીર ઉપર લગાવી શકાય છે. ડાબડાની અંદર બિલીનું લાકડું બાળીને અને અઘોરેભ્યોથ એ મંત્ર બોલીને એ જે ભસ્મ બનાવવામાં આવે એ પણ ઉત્તમ ભસ્મ છે. એ ભસ્મને વસ્ત્રથી ગાળી લેવી અને એક ઘડાની અંદર કે કોઈ પાત્રની અંદર ભરી લેવી. ભસ્મનું ધારણ કાંતિ અથવા પ્રકાશ માટે કરાય છે. ભસ્મ શું કામ લગાડવી? તો કહે છે કે તમારા શરીરની અંદર કાંતિ લાવવી હોય, તેજ લાવવું હોય, ઓજ લાવવું હોય, પ્રકાશ લાવવો હોય, શરીરની કાંતિમાન તેજોમય બનાવવું હોય તો ભસ્મ લગાવો. એટલે કે ભસ્મ લગાવવાથી શરીરમાં તેજ આવે છે. તમારે જોવું, જે માણસના કપાળની અંદર ભસ્મનું ત્રિપુંડ હોય, જે શિવનો ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલતો હોય અને જેના કંઠની અંદર રુદ્રાક્ષ હોય, એના શરીરમાંથી તમને એક તેજ આવતું દેખાશે. એના દર્શન કરવાથી પણ પાપ બળી જાય છે. તેથી માણસ લોકમાં પૂજાય છે એવો ભસ્મ શબ્દનો અર્થ પૂર્વે ભગવાન શિવે પોતે જ કર્યો છે. જેમ રાજા પોતાના રાજ્યમાં સાર રૂપે કર લે છે, જેમ મનુષ્યો ધાન્ય વગેરે રાંધીને તેનો સાર લે છે, જેમ જઠરાગ્નિ જાત જાતના ઘણા ખોરાકના પદાર્થોની બાળીને પચાવીને
તેના સારમાંથી સર્વોત્તમ સાર લઈ પોતાના દેહની ચોપાસ પોષે છે, તેમ સંસારની ઉત્પન્ન કરનાર ભગવાન શિવે પણ પોતાની આધીન જગતરૂપ પ્રપંચને બાળીને તેમાંથી સાર લીધો છે અને તે પ્રપંચને બાળી તેની ભસ્મને પોતાની શરીરે લગાડી છે. એમ ભગવાન શિવે શરીરે ભસ્મ લગાવવાના બહાને જગતનો સાર ગ્રહણ કર્યો છે. તાત્પર્ય એ છે કે જગતનો સાર શું છે? સંસાર સાર અસાર. સંસારમાં કાંઈ સાર નથી. સંસારમાં સુખ નથી. સંસાર દુઃખનો દરિયો છે. સંસારમાં જ્યાં સુધી જીવ ફસાયેલો છે, સંસારની આસક્તિથી મોહ મમતાથી જીવ ફસાયેલો છે, ત્યાં સુધી એને આનંદ મળતો નથી, મુક્તિ મળતી નથી. તો ભગવાન શિવે એવો સાર લીધો કે સંસારની આસક્તિ છોડો, સંસારનો મોહ છોડો. આવો સાર લઈ સંસારમાંથી વૈરાગ્ય ધારણ કરી અને એ વૈરાગ્યને તમારા મનની અંદર વિલેપન કરો. એટલે કે મનમાં વૈરાગ્ય ધારણ કરો. વૈરાગ્ય રૂપી ભસ્મ મનના લલાટની ઉપર લગાવો. એ સૂક્ષ્મ ભસ્મ ધારણ છે. ભગવાન શિવે આવી રીતે સૂક્ષ્મ ભસ્મને ધારણ કરી છે. એટલે જ ભગવાન શિવે આખા જગતને ધારણ કર્યું એમ કહેવાય છે. સૂતજી કહે છે કે ભ એટલે વૃદ્ધિ રૂપે, સ એટલે સ્વયં અને મ એટલે માને છે. એમ શિવ પોતાને જ સર્વ જગતના રૂપે, સાર રૂપે ભસ્મ ધારણથી માને છે અને એથી જ એમણે સંસારનો સર્વ સાર વશ કર્યો છે. દરેકે પોતાના આત્માને શિવ માનીને, એટલે કે શિવોહમ એવી ભાવના કરીને શિવનું પૂજન કરવું જોઈએ. તેથી પ્રથમ શરીરે ભસ્મ લગાડ્યા પછી ભસ્મનું જ ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. ભસ્મ ધારણ કરવાનો સૂક્ષ્મ મર્મ એ છે કે મનમાં સદાય વૈરાગ્યને ધારણ કરો કે જગત એકવાર બળીને ભસ્મ થવાનું છે. જગતનું અંતિમ પરિણામ ભસ્મ છે. કોઈ પણ વસ્તુ અંતે બળીને કે ખરીને કે ઘસાઈને કે તૂટી ફૂટીને પણ છેવટે રાખ થઈ જાય છે, ધૂળ થઈ જાય છે. જગતનો જ્યારે પ્રલય થાય ત્યારે ભગવાન શિવનું જ રૌદ્ર સ્વરૂપ સંપૂર્ણ જગતને બાળી નાખે છે. ત્યારે પણ જગતની છેવટે ભસ્મ જ રહે છે. ભસ્માંતમ શરીરમ. શરીરનો પણ છેવટે બળ્યા પછી રાખ રૂપ જ ભાગ શેષ રહે છે. એટલે કે સંસારમાં કાંઈ સાર નથી. એવી રીતે વૈરાગ્ય ધારણ કરવો એ જ ભસ્મ ધારણ કરવી કહેવાય છે. તેથી પ્રથમ શરીરે ભસ્મ લગાડ્યા પછી ભસ્મનું જ ત્રિપુંડ ધારણ કરવું જોઈએ. જો ભસ્મ પૂજા સમયે જળ સહિત ધારણ કરવી અને શુદ્ધિ માટે જળ વિનાની ધારણ કરવી જોઈએ. દિવસે કે રાત્રિએ, પુરુષે કે સ્ત્રીએ પૂજા માટે જળ સહિત ભસ્મ ત્રિપુંડ રૂપે જ ધારણ કરવી. જો શરીરની શુદ્ધિ કરવી હોય તો કોરી ભસ્મ લગાડવી, એટલે કે ભસ્મ વડે, કોરી ભસ્મ વડે સ્નાન કરવું. પણ પૂજા તમારી કરવી હોય તો પૂજા કરવા માટે જળ મિશ્રિત ભસ્મ જ ત્રિપુંડ રૂપે ધારણ કરવી એમ સૂતજી કહે છે. અને ભસ્મનું ત્રિપુંડ કરવું એમ અહીં લખેલું છે. ઘણા લોકો ભસ્મનો ખાલી ચાંદલો જ કરતા હોય છે, પણ ભસ્મનો ચાંદલો નહીં, ત્રિપુંડ કરવો એમ સૂતજી કહે છે. જે માણસ જળ સહિત ભસ્મને ત્રિપુંડ રૂપે ધારણ કરીને પૂજન કરે છે તેને જ શિવ પૂજાનું સંપૂર્ણ ફળ અવશ્ય મળે છે. ભસ્મ કર્યા વગર જો શિવનું પૂજન કરો તો એનું ફળ મળતું નથી એમ અહીં કહેવામાં આવ્યું છે. માટે દરેકે ભસ્મ અવશ્ય ધારણ કરવી. આગળ આવશે ભસ્મ કર્યા વગર જમવું પણ નહીં. જે માણસ ભસ્મ કર્યા વગર ભોજન કરે છે એ માણસ પાપ ખાય છે. શિવપુરાણની અંદર સ્પષ્ટ લખેલું છે. માટે ભસ્મ શિવ ભક્તો માટે, શિવ પૂજક માટે અતિશય અત્યંત જરૂરી છે.
કારણ કે કેવળ શિવને જ શ્રેષ્ઠ માનનારો માણસ શિવ મંત્રની ભસ્મ ધારણ કરીને ઉચ્ચ આશ્રમી થાય છે અને તે શિવાશ્રમી કહેવાય છે. જે શિવનો અનન્ય ભક્ત છે એને શિવાશ્રમી કહેવાય છે. જે શિવના વ્રતમાં જ નિષ્ઠાવાળો હોય છે એને કોઈ પણ અશુદ્ધિ કે સૂતક લાગતું નથી. જો સાંભળો, અહીં સ્પષ્ટ લખેલું છે. ઘણા લોકો પ્રશ્ન કરતા હોય કે સૂતક ઘરમાં આવે મરણનું કે જન્મનું ત્યારે અમુક દિવસ પૂજા ન કરાય ને અમુક દિવસ મંદિરમાં ન જવાય ને. પણ અહીં સૂતજી કહે છે કે જો તમે શિવમાં જ અનન્ય નિષ્ઠાવાળા છો, તમારા ઈષ્ટદેવ શિવ જ છે, એટલે કે તમે શિવને જ માનો છો, તો તમને કોઈ સૂતક નડતું નથી. જન્મનું કે મરણનું કોઈ પણ સૂતક, કોઈ પણ અશુદ્ધિ તમને નડતી નથી. લલાટના અગ્રભાગમાં માટીની સાથે ધોળી ભસ્મનું તિલક ધારણ કરવું, એ તિલક પોતાના હાથે અથવા ગુરુદેવના હાથે ધારણ કરવું એ શિવ ભક્તનું લક્ષણ છે. સદગુરુ જો લલાટની અંદર ભસ્મનું તિલક કરી દે, ત્રિપુંડ કરી દે તો ઉત્તમ ગણાય છે, અથવા પોતાના હાથે ભસ્મનું ત્રિપુંડ કરવું. જે શિવ ભક્ત છે એના માટે કોઈ અશુદ્ધિ, સૂતક વગેરેનો દોષ માનવાની જરૂર નથી. શિવ ભક્તે કોઈ પણ જાતનો સંશય છોડીને ભસ્મ લગાવીને નિત્ય શિવ પૂજા કરવી. જે લોકો શિવને નથી માનતા અથવા કોઈ બીજા દેવોને કે બીજા દેવી વગેરેને ઉપાસે છે, એને માને છે, એના માટે સૂતક કે અશુદ્ધિ વગેરે છે, પણ ભસ્મ લગાવવાથી માણસ પવિત્ર થઈ જાય, શુદ્ધ થઈ જાય છે. એમાં પણ જે અનન્ય શિવ ભક્ત હોય એ ભસ્મ લગાડીને જો શિવ પૂજા કરે તો એને કોઈ દોષ, કોઈ અશુદ્ધિ લાગતી નથી. ગુણાન રૂંધે ઇતિ ગુરુહુ, એવો ગુરુ શબ્દનો વિગ્રહ થાય છે. એટલે કે વિકારો સાથે રાજસ વગેરે ગુણોને જે દૂર કરી દે, શિષ્યની અંદરના બધા દુર્ગુણોને, રજોગુણ, તમોગુણ વગેરેને જે દૂર કરી દે એ સદગુરુ છે. સર્વ ગુણોથી પર જે શિવ છે એ ગુરુના સ્વરૂપને ધારણ કરી પોતાના વિશ્વાસુ શિષ્યોના ત્રણેય ગુણોને દૂર કરી કલ્યાણનો બોધ કરે છે. તેથી તે ગુરુ કહેવાય છે. જે ગુરુ મુક્ત છે, જેને મુક્તિ અને શિવની પ્રાપ્તિ થઈ ગઈ છે, એવા સદગુરુ પોતાના શિષ્યને બંધનથી મુક્ત કરી શકે છે. માટે એ સદગુરુ કહેવાય છે. વિદ્વાન ગુરુનું જે શરીર છે એ ગુરુલિંગ ગણાય છે, અને ગુરુલિંગનું પૂજન એ જ ગુરુ શુશ્રૂષા ગણાય છે. ગુરુનું શરીર એટલે ગુરુના આત્માનું શરીર, આત્મારૂપી શરીર. બાકી શરીર જે હાડમાસનું છે એ પૂજનીય નથી. હા, એક વાત છે, જે ત્યાગી સંતો મહાત્માઓ જેણે આત્મતત્વની અનુભૂતિ કરી લીધી હોય, જે બ્રહ્મનિષ્ઠ થઈ ગયા હોય, એનું શરીર પવિત્ર જરૂર થઈ જાય છે. પણ એ શરીર પવિત્ર એટલા માટે થયું છે કે એમણે આત્માને જાણી લીધો છે, આત્માને ઓળખી લીધો છે. એવા ગુરુ મળે તો એવા ગુરુના શરીરની પૂજા કરવી, એની ચરણ સેવા કરવી, એની આરતી વગેરે કરવી એ ગુરુની શુશ્રૂષા ગણાય છે. ગુરુએ કહેલું વચન પોતે સાંભળ્યું હોય, તે શરીર, વાણી કે મનથી શક્ય હોય કે અશક્ય હોય, છતાં તેની જે પ્રથમ પાળવું એનું નામ શુશ્રૂષા ગણ કહેવાય છે. ગુરુદેવ આજ્ઞા કરે એટલે તુરંત એનું પાલન કરવું. તમારી અંદર શક્તિ હોય કે ન હોય, છતાં એકવાર પ્રયત્ન જરૂર કરી લેવો. ગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે શરીરની તમામ શક્તિ લગાવી દેવી. એ જે ગુરુની આજ્ઞાનું પાલન કરવું એને ગુરુની શુશ્રૂષા, ગુરુની પૂજા કહેવાય છે. પવિત્ર પુરુષ ધનથી અને પ્રાણથી પણ ગુરુનું વચન પાળે જ છે. તેથી જ શાસ્ત્રને યોગ્ય તે શિષ્ય એમ કહેવાય છે. સારો શિષ્ય પોતાના શરીર વગેરે માટેનું જે કાંઈ ધન વગેરે હોય તે બધું ગુરુને આપીને, તેમજ ભોજનની રસોઈ પણ પહેલાં ગુરુદેવને અર્પણ કર્યા પછી ગુરુની આજ્ઞાથી ભોજન કરે. શિષ્ય સદાય સદગુરુદેવને પહેલાં ભિક્ષા કરાવીને
ભોજન કરાવીને પછી પોતે ભોજન કરવું. શિષ્યપણાના સંબંધથી શિષ્ય ગુરુનો સદાય પુત્ર ગણાય છે. કારણ કે ગુરુના જીભરૂપી લિંગથી મંત્રરૂપી તેજને શિષ્યના કાનરૂપી યોનિમાં સિંચીને તે ઉત્પન્ન કરાયો છે. માટે તે શિષ્ય ગુરુનો મંત્રપુત્ર કહેવાય છે. તેથી શિષ્યે ગુરુરૂપી પિતાનું પૂજન કરવું જોઈએ. ઉત્પન્ન કરનાર પિતા એટલે કે શરીરને જન્મ આપનાર પિતા તો પુત્રને સંસારમાં ડૂબાડે છે, પણ જ્ઞાન આપનાર, બોધ આપનાર ગુરુરૂપી પિતા સંસારથી શિષ્યને તારી દે છે. એમ બંનેમાં અંતર જોઈ ગુરુરૂપી પિતાનું પૂજન કરવું જોઈએ. સદગુરુનો ખૂબ મહિમા શિવપુરાણની અંદર બતાવ્યો છે. સદગુરુ જ શિષ્ય માટે શિવરૂપ ગણાય છે. સદગુરુ જ શિષ્ય માટે શિવ છે. માટે શિષ્ય સદાય ગુરુની શુશ્રૂષા કરી ગુરુને સદાય પ્રસન્ન રાખવા અને એમની પાસેથી જ્ઞાન સંપાદન કરવું. ગુરુની પૂજા એ જ પરમાત્મા શિવનું પૂજન છે. ગુરુને આપતા એટલે કે ગુરુને આપ્યા પછી જે કાંઈ બાકી રહ્યું હોય, ગુરુએ ઉપયોગમાં લીધા પછી જે કાંઈ બાકી રહ્યું હોય એ બધું આત્માની શુદ્ધિ કરનારું થાય છે. હે બ્રાહ્મણો, ગુરુને આપ્યા પછી જે જળ કે અન્ન વગેરે બચ્યું હોય તે શિવોચ્છિષ્ટ ગણાય છે. શિવ ભક્ત શિષ્યોએ એનો જ ભોજન તરીકે સ્વીકાર કરવો. ગુરુની આજ્ઞા સિવાયનું બધું ભોજન વગેરે ચોરની માફક લીધેલું ગણાય છે. ગુરુની આજ્ઞા લીધા વગર જે સીધું જ તમે કોઈ વસ્તુનો ઉપભોગ કરવા માંડો કે જમવા માંડો કે વાપરવા માંડો તો એ ચોરે જેમ ચોરી કરીને વસ્તુ લીધી હોય એવી રીતે એ વસ્તુ લીધી ગણાય છે. માટે શિષ્ય દરેક ક્રિયા, દરેક કર્મ, દરેક વસ્તુ વગેરે ગુરુની આજ્ઞા લઈને પછી જ વાપરવી અને દરેક ક્રિયા કરવી. ટૂંકમાં કહેવાનું એ છે કે શિષ્ય સદાય ગુરુની આજ્ઞામાં રહેવું. અજ્ઞાનથી છોડાવવું એ ગુરુનું સાધ્ય એટલે કે કર્તવ્ય છે. શિષ્ય જો પોતાનું સંપૂર્ણ કાર્ય ગુરુની આજ્ઞા પ્રમાણે કરે તો ગુરુનું પણ કર્તવ્ય છે કે શિષ્યને અજ્ઞાનથી છોડાવવો. એના માટે એને જ્ઞાન આપવું, એના માટે એને સાધના બતાવવી, એની પાસે સાધના કરાવવી, ભજન કરાવવું, ઉપાસના કરાવવી, એને સદાય આત્મબોધ આપવો. શિષ્ય જો ભૂલ કરતો હોય તો શિષ્યને ટોકવો, પાછો વાળવો. શિષ્ય જો ભૂલ કરે તો એનું પાપ એના ગુરુને પણ લાગે છે. માટે શિષ્ય ખૂબ સાવધાનીપૂર્વક વર્તન કરવું અને ગુરુએ પોતાના શિષ્યના દરેક કર્મને, વર્તનને જાણવું, નજરમાં રાખવો શિષ્યને અને સદાય પાપના માર્ગેથી પાછો વાળવો અને સદાય સત્કર્મમાં અને આરાધનામાં, પૂજા વગેરે સાધનામાં જ એને પ્રવૃત્ત રાખવો, જેથી એનું પણ કલ્યાણ થાય. સૂતજી અહીં ગુરુ અને શિષ્યનું કર્તવ્ય શું છે એની બહુ વિશદ વાત કરે છે. જ્યાં સુધી દેહ ક્રિયાની આધીન છે ત્યાં સુધી જીવ કર્મથી બંધાયેલો કહેવાય છે. માટે ત્રણેય દેહને વશ કરવાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એમ વિદ્વાનો કહે છે. ઋષિઓનો પ્રશ્ન છે કે મુક્તિ કેમ મેળવવી, તો એનો અહીં છેલ્લો અને સુંદર ઉત્તર આપે છે કે જ્યાં સુધી જીવ સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ પ્રકારના દેહ છે એ દેહની અંદર જ્યાં સુધી જીવ બંધાયેલો છે ત્યાં સુધી એને મુક્તિ મળતી નથી. પણ જ્યારે એ સાધના, ભજન, ઉપાસના કરીને દેહને વશ કરી લે, દેહ ભાવની ઉપર આત્મભાવનું પ્રભુત્વ કરી લે, દેહ ભાવને ઓછો કરી નાખે અને સદંતર સંપૂર્ણ નષ્ટ કરી નાખે અને આત્મભાવ સ્થિર કરી નાખે, એટલે કે જે પોતાના આત્માને વશ કરી લે અને શરીરને આત્માની આજ્ઞા પ્રમાણે કર્મ કરાવે, એટલે કે જેનો દેહ આત્માની આજ્ઞા પ્રમાણે બધું કર્મ કરે એ જ મુક્ત પુરુષ કહેવાય છે. એટલે કે મુક્તિ માટે દેહ ભાવ છોડવો, આત્મભાવ ધારણ કરવો.
ન્યાયથી મેળવેલા ઉત્તમ ધન ઉપર આધાર રાખી ડાહ્યા માણસે સદાય ભગવાન શિવના મંદિરમાં વાસ કરવો અને ત્યાં જીવ હિંસાથી રહિત થઈ સર્વ ક્લેશોથી દૂર રહેવું. જે શિવ ભક્ત છે, જેને મોક્ષની પ્રાપ્તિ કરવી છે, એને સદાય શિવ ક્ષેત્રમાં અથવા તો શિવનું મંદિર હોય એ મંદિરની આસપાસ શિવના ક્ષેત્રમાં વાસ કરવો અને એ ક્ષેત્રમાં કોઈ જીવની હિંસા ન કરવી. શિવના મંદિરની આસપાસ જે બધા જીવો, જંતુઓ, પ્રાણીઓ, પશુઓ વગેરે હોય છે એ શિવના જ ગણો કહેવાય છે. માટે એમને નડ્યા વગર, એમને કંડળ્યા વગર, એમને પીડા આપ્યા વગર, એમને દુઃખ દીધા વગર અહિંસક થઈને રહેવું, કોઈની દુઃખ દેવું નહીં અને મનને પણ સદાય ક્લેશોથી મુક્ત રાખવું. મનમાં કોઈ સંસારની ચિંતા વગેરે ન કરવી, સદાય પ્રસન્ન ચિત્તે શિવ ક્ષેત્રમાં વાસ કરવો. પંચાક્ષર મંત્રથી જપેલું પાણી તથા અન્ન શિવ ભક્તે હંમેશા ગ્રહણ કરવું જોઈએ. જો તમે શિવ ભક્ત છો તો જળ પીતા પહેલા ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય મંત્ર જપો. અન્ન જમતા પહેલા ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય મંત્ર જપો. શિવને મનોમન નૈવેદ્ય ધરી અને પછી જ ભોજન ગ્રહણ કરો, તો જ તમારું મન શુદ્ધ થશે. શિવ ભક્ત હોય એ સદાય મંત્રથી અભિમંત્રિત કરીને જ જળ કે અન્ન વગેરે ગ્રહણ કરવું જોઈએ. શિવ ભક્તે શિવલિંગનો આશ્રય કરીને જ વસવું. હે બ્રાહ્મણો, સ્થાવર શિવલિંગનો આશ્રય કરવાથી જ માણસ શિવ સ્વરૂપ બને છે અને ચર લિંગની પૂજા કરવાથી અનુક્રમે અવશ્ય મુક્ત થાય છે. લિંગ બે પ્રકારના બતાવ્યા, ચર અને અચર, સ્થાવર અને જંગમ. જે લિંગ એક જગ્યાએ સ્થિર, સ્થાપિત, પ્રતિષ્ઠિત છે એ સ્થાપિત લિંગ કહેવાય છે, અચર લિંગ કહેવાય છે. એની પૂજા શ્રેષ્ઠ ગણાય છે. પણ જો એવા મંદિરની અંદર પ્રતિષ્ઠિત સ્થાપિત લિંગની પૂજા કરવા માટે તમને અવકાશ ન મળતો હોય તો ઘરે પણ ચર લિંગ, હરતું ફરતું લિંગ રાખીને પણ તમે એની પૂજા કરો તો એનાથી પણ અનુક્રમે મુક્તિ પ્રાપ્ત થાય છે. સુંદર વર્ણન શિવ પૂજાનું, શિવના લિંગનું, ભસ્મનું અને ગુરુના મહિમાનું સુંદર વર્ણન સૂતજીએ આ 18મા અધ્યાયમાં કર્યું છે. અહીંયા 18મો અધ્યાય પૂર્ણ થાય છે અને 19મા અધ્યાયમાં ઋષિઓ સૂતજીને પ્રશ્ન કરશે કે ભગવાન શિવના જે ઘણા બધા લિંગ આપે કહ્યા, એમાં આપે એક લિંગ પાર્થિવ લિંગ પણ છે એમ કહ્યું, એટલે કે માટીનું લિંગ પણ છે એમ કહ્યું છે. તો એ માટીના બનાવેલા લિંગનો મહિમા શું છે? એ માટીના બનાવેલા પાર્થિવ લિંગનું પૂજન કરવાથી શું ફળ મળે છે? એનો સુંદર ઉપદેશ અમને આપો. આવો પ્રશ્ન ઋષિઓ સ્તુતજીને કરશે અને સ્તુતજી એનો ઉત્તર હવે પછીના અધ્યાયમાં આપશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.